जय श्री कृष्ण वैष्णव। सहस्त्र श्लोकी सेवा भावना श्री हरिरायजी कृत ग्रंथ છે। આપણે આગળના વિડીયોમાં ગોકુલ ગમન સુધીની વ્રજલીલાના દર્શન કર્યા। હવે ત્યાંથી આગળનો ક્રમ હરિરાયજી આપણને દર્શન કરાવે છે। આ વખતે પ્રભુએ વેણુનાદ કર્યો તે સાંભળીને વ્રજમાં રહેલા ગોપીજન પ્રભુ પધારે છે એમ જાણીને ઘરમાંથી ઉઠીને પ્રભુની સામે આવ્યા। તેઓ માર્ગમાં પરસ્પર પ્રભુના સ્વરૂપ, પોતાના અભિલાષ વગેરે અનેક વિષયોનો સંવાદ કરતા વ્રજની સીમા પાસે ઊભા રહ્યા। તે લીલાનું વર્ણન 53 શ્લોકથી હરિરાયજી કરે છે। ઘરમાં રહેલી વ્રજ સ્ત્રીઓ મુરલીનો નાદ સાંભળીને અને દૂરથી ગાયની ખરીથી ઉડેલી રજ જોઈને હૃદયમાં બિરાજતા ભાવરૂપ પ્રભુની સાથે સંવાદ પ્રાપ્ત કરીને પરમાનંદથી ભરેલા હૃદયવાળા ઉત્સાહ સહિત જેમ પ્રાણ આવવાથી શરીરો ઉઠે તેમ સામટા ઉઠીને માર્ગમાં પોતપોતાના ભાવને અનુકૂળ મનોરથ વારંવાર કરવા લાગ્યા। ભગવાનના અતિશય અનંત ગુણના આનંદમાં મગ્ન થયેલા ભગવાનના ગુણગાન કરતા પ્રભુ સન્મુખ આવ્યા। આ સંધ્યાનો સમય બહુ સુંદર છે। શ્રી ગોપિકાધીશ વનમાંથી પધારે છે। વિચિત્ર પ્રકારથી વેણું વગાડે છે। મુખ પર વાંકડિયા કેશ છવાઈ ગયા છે। તેના પર રજ લાગી છે તેથી શોભાયમાન છે। હાથની માફક અહીં વ્રજભક્તના હૃદયને સ્પર્શ થાય તે પ્રમાણે આમ તેમ કમલને ફેરવે છે। તેથી જણાય છે કે આજુબાજુ જે ગોપીજન ઊભા છે તેમના કામને સારી રીતે પૂર્ણ કરશે। હે સખી, આ ભગવાન કુટિલ કટાક્ષથી જુએ છે। હાથમાં વાંકી લાકડી પણ ધરી છે। તેથી હરિ યુવતીઓના કુટિલ મનનું પણ નક્કી હરણ કરે છે। દિવસમાં મનને વિરહના તાપથી તપાવે છે। તેથી આપનું મુખ સૂર્ય સમાન દેખાય છે। સંધ્યા સમયે પ્રીતિથી શીતલ કરવાને વિશેષ રીતે સામા જોતા જોતા પધારે છે। તેથી ચંદ્ર જેવા દેખાય છે। હે સખી, તાપને દૂર કરવાવાળા, સારી રીતે આલિંગન પણ દેવાવાળા પોતે વ્રજપતિ છે। તેથી નિશંક થઈને જનોના સમૂહ આગળ આ પ્રકારે વનમાંથી પધારે છે। હે સુમુખી, પ્રભુના મુખ કમલમાંથી નીકળેલા વેણુના માર્ગથી આવતો નિઃશ્વાસ આપણને વિપ્રયોગમાં પણ અધર સુધાનું પાન અવશ્ય કરાવશે। હે પરમ પ્રિય, તું શરમાળ છે તેથી અહીંથી દૂર જઈને જુદી ઊભી છે। ગાયની રજથી તે જ ઉત્તમ સંકેત સ્થાન થઈ જશે। હરિસખી, મારું કહ્યું સાંભળને। જેના સંગમ વિના આવી દશા થઈ ગઈ છે તેના પધારવાના સમયમાં એવી કોણ હોય જે હૃદયમાં માન રાખીને ઊભી રહે? જો કે પ્રભુ હૃદયમાં સ્થિત છે તો પણ બહાર બિરાજે છે। તેની સન્મુખ જલ્દી ચાલ। ત્યાં જઈને નયનની ગોખલીઓથી બાકાઓ દ્વારા આપણે હૃદયમાં એનું સ્થાપન કરીએ। હે સખી સાંભળ, પ્રાણપતિ બહાર બિરાજે છે તો પણ મારા પ્રાણ તેમની પાસે ચાલીને ગયા નહીં। તેથી તેમના પતિ તેમાં આવેશ કરો અથવા મારા પ્રાણ ત્યાં પ્રાણપતિમાં ચાલ્યા જાઓ। શ્રી ગોકુલપતિના નેત્રમાં ચંચલતા છે। તે નક્કી મનને હરણ કરવા માટે જ છે। જો એમ ન હોય તો આપણી સમક્ષ ચંચલતા બહુ વધી જ શા માટે જાય છે? હે સખી, આ આશ્ચર્ય છે। ગોપીઓના નયનરૂપી કમલથી એમની સારી રીતે પૂજા થાય છે તો પણ અરે, જોવાથી, સ્મરણ કરવાથી અથવા ધ્યાન કરવાથી
મનનો તાપ ખૂબ વધે છે. એ રુચિર મુખમાં અત્યારે મારી રુચિ થઈ ગઈ છે. હે સખી, હરિના મુખ સિવાય બીજી જગ્યાએ મારી રુચિ જતી જ નથી. હું શું કરું? કામને અનુરૂપ રૂપ દેખાડીને મારું ચિત્ત હરી લે છે. ગાયો, ગોપો, બલદેવજીની સાથે સર્વે આગળ જશે. હરિ એકલા મળશે. તેથી હવે ચાલ, અહીં બિલકુલ વિલંબ ન કર. આપણા વેરી દિવસનો ક્ષય થયો, સંધ્યાનો સમય થયો. શ્યામ અલકની પંક્તિથી ઢંકાયેલું અને કામથી ભરેલું વદન નિહાળીએ. દિવસ અને રાતની સંધિને સંધ્યા કહે છે. એવા પ્રકારના કાલમાં ફળ પણ તેવું બંને પ્રકારનું છે. હે સખી, સુખ અને દુઃખ, ખેદ અને સંતોષ તેની સંધિવાળું થશે. શ્રવણ દ્વારા આવીને વિશેષ રીતે હૃદયમાં પ્રવેશ કરતા નાના પ્રકારના વેણુનાદ હૃદયને વ્યાકુળ કરી દે છે. મૂર્છાવસ્થામાં પ્રિય વૈદ્ય બોલેલા મંત્ર મૂર્છાને દૂર કરે છે. તેવી જ રીતે આ પ્રિય મંત્રરૂપ વેણુનાદ કરે છે. તેથી હે સખી, આપણને જવાના ઉદ્યોગમાં સામર્થ્ય આવે છે. મારી ડાબી આંખ ફરકવા લાગી છે. ડાબી તરફની ભુજા પણ ફરકે છે. તે સૂચવે છે ગોકુલેશ નક્કી વનમાંથી વ્રજમાં પધારી રહ્યા છે. હે સખી, હવે વિલંબ શા માટે કરે છે? જ્યાં સદા મન લાગી રહ્યું છે એવા ખેદને હરવાવાળા પ્રભુ પધારી રહ્યા છે. તે વખતે વિલંબ કરવો ઉચિત નથી. વનના ગેરુ વગેરે ધાતુથી ચિત્રેલા તથા પુષ્પથી કરેલા અદ્ભુત વેશવાળા દામોદરનું દર્શન કરીએ. સ્વભાવનો જય કરવામાં એનું દર્શન એ જ સાધન છે. સર્વસ્વ ધન એ જ છે. હે રમણીય સખી, રમણીજનના મનની ચોરી કરવા માટે જ આવું રૂપ આપે ધર્યું છે. તો એવી કઈ છે કે જે આને જોઈને તેનું મન ચોરાય નહીં? હે સખી, આ હૃદય જેમાં આનંદ ઉત્પન્ન થઈ રહ્યો છે તેમાં મને એવો અભિલાષ થાય છે કે જો હું હરિનું મુખ મારી સન્મુખ થયેલું જોઉં તો હું તેને ચુંબન કરી લઉં. હે સખી, મારા હૃદયમાં જો કે ગોપીનાથ હંમેશા બિરાજે છે તો પણ બહાર તેના દર્શન કરવાની અભિલાષા થયા કરે છે. પ્રેમની ગતિ હે આલી વિપરીત છે. એ સમય ક્યારે આવશે કે જેમાં એકાંતમાં ગોકુલની સ્ત્રીઓના અથવા ગોકુલમાં જન્મેલા ગજરાજરૂપ હરિ સાથે મારો સમાગમ થાય. ગોપીશને કંઠમાં લગાવવાને મારું મન ઉત્કંઠિત થઈ રહ્યું છે. પ્રાણ પણ આ વખતે હૃદયમાં રહ્યા નહીં, કેમ કે કંઠે આવી ગયા છે. હે સખી, વનમાલાને મળેલો લાવણ્યના સમુદ્રમાં સ્નાન કરી આવેલો સુગંધના ભારથી નમ્ર થયેલા અંગવાળો વાયુ પણ ધીમો ધીમો વાય છે. ગાયના હુંકારો, વેણુનાદ વગેરેના ગોપકુમારોના સુંદર મુખકમલમાંથી નીકળતા શબ્દો સમીપમાં સંભળાવા લાગ્યા. હે તુલ્ય સ્વભાવવાળી સખી, ઘણું કરીને ગોકુલેશનો એવો સ્વભાવ છે કે પોતાના દુઃખી જનને આનંદ આપે. કામદેવ કરતાં પણ સુંદર ગોકુલપતિનું મુખ છે. લીલામૃતથી નક્કી તે ભરેલું છે. હે સખી, તેને જોઈને જ તેના વનના ચરિત્ર હું તને કહી દઈશ. એની દ્રષ્ટિથી જ મારા વિવેક, ધૈર્ય, લજ્જા વગેરે ધર્મો હરાઈ ગયા છે. એટલે હું જે ધર્મી સ્વરૂપ થઈ ગઈ છું તેનો ધર્મી ભગવાનની સાથે સંગ કેમ ન થાય? દિવસે આપણા પ્રાણ પોતાની સાથે વનમાં લઈને જાય છે. તે જ હરિ સંધ્યાકાલે સર્વને પ્રાણ પાછા આપવાને પધાર્યા છે. એવા એ હરિરૂપ
અદ્ભુત સૂર્ય છે. કૃષ્ણચંદ્ર અદ્ભુત છે, કેમ કે તે કલંક રહિત છે, જ્યારે લૌકિક ચંદ્ર કલંક સહિત છે. કૃષ્ણચંદ્ર ભાવથી પૂર્ણ છે, જ્યારે આ ચંદ્ર અપૂર્ણ છે. કૃષ્ણચંદ્ર સદા ઉદય પામીને વિલાસ કરે છે, જ્યારે ખેદની વાત છે કે આ ચંદ્રને પોતાના ઉદયને માટે દનુ માથા વગારના દૈત્ય એટલે રાહુની દયા પર આધાર રાખવો પડે છે. હે સખી, ગોકુલાધીશ અદ્ભુત કમલ છે, કેમ કે ભીના હૃદયમાં જ વસે છે. છતાં પણ આશ્ચર્ય એ છે કે કમલાના આધારરૂપ નથી, પણ વ્રજના આધાર છે. વ્રજ યુવતીના મુખ કમલના મધુનું પાન કરવાવાળા શું ભ્રમર નથી? શું એમને મદ ચડતો નથી? મદમાતા થઈ જવાથી આપનું આ સ્વરૂપ સંદેહને ઉત્પન્ન કરે છે કે હવે તે મળશે કે નહીં. આંગળીઓ રૂપી મૂળિયાવાળા ક્યારારૂપ, ઉરરૂપી સ્કંદ, થડરૂપ હસ્તીરૂપ, શાખારૂપ, નેત્રરૂપ, કુસુમરૂપ, બિંબાધર રૂપી, ફલરૂપ, કલ્પવૃક્ષ આ હરિ વિરહાનલ તથા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ તાપનો ચંદનની માફક જગતમાં નાશ કરે છે. કેમ કે કાલિયાની ફણા પર ચરણ ધરીને જેમ શ્રેષ્ઠ વિષધરની ઉપર ચેષ્ટા કરી તેવી ચેષ્ટા કરે છે. પ્રાણપતિ વનમાં પધાર્યા પછી પ્રાણ ટકી રહ્યા છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કેમ કે પ્રાણ ટકાવવાને મને વિયોગ પ્રાપ્ત થયો છે. એ વિયોગ અગ્નિરૂપ છે. અગ્નિ પ્રાણનો મિત્ર છે, તેથી આ વિયોગાગ્નિ પ્રાણને ટકવા માટે આશ્રય આપે છે. જો એમ ન હોત તો નંદસૂતને વિયોગી કરીને પ્રાણ કેમ ટકી રહે? આ નેત્રનો જ દોષ છે કે જે હૃદયમાં છે અને જેનો અનુભવ પોતે કર્યો છે તેને જોવાને માટે મથ્યા કરે છે. તેથી હે સખીઓ, પારકાના દોષથી જ આપણને હમણાં ક્લેશ થાય છે. ગોકુલપતિના મુખકમલના દ્વારમાંથી નીકળેલા વચન શ્રવણ કરવાને કાન ઘણા ઉત્સુક છે અને ચિત્ત પણ ઘણું ઉત્કંઠિત થઈ રહ્યું છે. બંને હાથ આલિંગન કરવાને ઉત્કંઠાના ભાવથી ભરપૂર થયા છે. પરંતુ પોતાના પતિનું વક્ષસ્થળ જે કમલાનું સ્થાન છે ત્યાં હાથની સ્થિતિ કેવી રીતે થઈ શકે? વિરહ પ્રચંડ કિરણવાળો સૂર્ય કિરણ સહિત અસ્તાચલ પર ગયો છે. એવા સંધ્યાકાલમાં હૃદય કમલ કૃષ્ણની ભ્રમરનો પોતામાં પ્રવેશ કરવાને સ્ફુરે છે. ભાવથી વિવશ થયેલી જે હું, તેનું પહેલાં તો અહીંથી જવું જ અતિ દુર્લભ છે. કેમ કે લાકડાની પૂતળીની જેમ દોરી ખેંચે તેમ વેણુના ગુણોથી પ્રભુ મને પોતાની તરફ ખેંચી લે છે. હે સખી, પ્રિય પ્રભુ પોતાને પરિચિતને પણ ભૂલી જાય છે. એમાં કંઈ પ્રિય પ્રભુમાં આશ્ચર્યકારક છે? એ હરિ છે, તેથી પોતે પણ પોતાના મનથી હરાઈ જાય છે, અથવા તો પોતે ચોરાયેલા ચિત્તવાળા થઈ જાય છે. હરિ પોતાના મનને પણ ગુમાવે છે, તો આપણને ભૂલી જાય તેમાં શું આશ્ચર્ય? આ આશ્ચર્ય છે પ્રેમરૂપી લતા વ્રજપતિના વિયોગાગ્નિથી પુષ્ટ થયેલી પતિના સુખ આપનાર ગુણોથી પુષ્પના સમૂહને ઉત્પન્ન કરે છે. અરે હે પ્યારી સખી, સર્વ દુઃખના હરતા હરિનું આગમન અદ્ભુત છે. કેમ કે તે સ્વકીય જનને દિવસે અનુભવેલા વિયોગથી ક્ષણભર પણ ભાવના કરવા દેતું નથી. હે સમાનશીલ સખી, અત્યાર સુધી તો એમના ગુણોથી જ જીવન ટકી રહ્યું હતું. હવે એ ગુણો ગુણીની પાસે ચાલ્યા એટલે હવે જીવન કેવી રીતે રહે? હે સખી, મન તો મારી આ વાણીની સાથે જલ્દી હમણાં ચાલી ગયું છે. મારો આ દેહ
વિકળ થઈને વિદેહ થઈ જવાને તત્પર થઈ ગયો છે. સખીની સાથે સંવાદ કરતા મૂર્છા આવી ગઈ, પરંતુ વેણુનાદથી ચેતન થઈ. પ્રલાપથી પ્રભુની પ્રાર્થના કરતી સંધ્યાભોગની સામગ્રી સહિત પ્રભુની પાસે પહોંચી ગઈ. તેનું વર્ણન 12 શ્લોકથી કહે છે. આમ બોલતા બોલતા વિરહથી એક ક્ષણ મૂર્છા પામી ગઈ. ફરીથી વેણુના રવોએ મૂર્છાને દૂર કરી કર્ણના માર્ગ દ્વારા સચેતન કરી. ત્યારે બોલવા લાગી, હા નાથ, હા ગોપિકાધીશ, સેંકડો રીતે વ્રજનું રક્ષણ કરનાર, હા કૃષ્ણ, હા દયા સિંધો, હા વૃંદાવન નાયક, હા પ્રાણ, હા નિજજનને આનંદ આપનાર, હા વેણુકલ ગાયક, હા મુગ્ધનંદ સર્વસ્વ, હા યશોદા કલા લલિત, હા નિજજન વ્રજજન આધાર, હા નિજ વ્રજજનને સર્વ અર્થ આપનાર, વ્રજ પ્રાણ, વ્રજપતે, હું બધી તરફથી ધરતી પર પડી જાઉં છું. અમૃત સમાન અધર સુધાવાળા તમારા મુખ કમલનું પ્રસન્નતાથી દર્શન આપો. ગાઢ બંધવાળા બંને બાહુથી મને આલિંગન દો. આમ બહુ પ્રકારની અવસ્થાને પ્રાપ્ત થયેલા બધી તરફથી એકઠા થઈને લલિત ગતિથી મધુર મંગલરૂપ પ્રિય સન્મુખ ગયા. ગાન કરતા પોતાના દેહને, વસ્ત્રને, આભૂષણને ભૂલી જતા પરસ્પર તાલી કરતા સંધ્યાભોગની સામગ્રી લઈને ચાલ્યા. વિવિધ પ્રકારના પકવાન, ખાસ કરીને માખણ મિશ્રી, લીલા ફળ તથા લૂણ વગરની વસ્તુ અને લૂણવાળી વસ્તુ પણ સંપાદન કરીને બહુ પ્રકારના સંધાણા, દૂધ, દહીં વગેરે અને શીતલ સ્વચ્છ જલ તથા ઉત્તમ તાંબુલ તથા વિશેષ કરીને વનમાલા, ચંદન, અગરુની સુગંધીથી બનેલો અર્ગજા અને શયનને ઉપયોગી વિચિત્ર આસનો તથા તેના પર બિરાજવાને માટે અદ્ભુત પ્રભાવવાળી ચોકી અને અનેક પ્રકારના શોભાયમાન વસ્ત્ર આભૂષણ લઈને રમણ જેને પ્રિય છે એવા ગોપીજન જલ્દીથી કૃષ્ણની પાસે ગયા. હે વૈષ્ણવ, આ સંધ્યાભોગનો ક્રમ શ્રી હરિરાયજીની કૃપાથી આપણે નિહાળ્યો. આ સંધ્યાભોગ સુધીના ક્રમનું ચિંતન મનન કરતા આપણે માનસીનો ભાવ કરતા કરતા વિરામ લઈશું. જય શ્રી કૃષ્ણ.